કશું મળી નહીં. એટલે બકરા લગભગ 8 બકરા મરી ગયા. અહીંયા તો નહીં, પણ અહીંયા કશું અનાજ નહીં કાઢ્યું. કશું બિલકુલ કશું 5 કિલોનો ટાયર બધું કોઈ હતું લેતા હું એક વસ્તુ બચી નહીં. બધું જ પૈસા રકમ પૈસા બધાને પોતપોતાના પૈસા. એના માટે ચાલુ હતા. હા આ તો હજુ સળગે જ છે. આ તો હજુ ફળગે જ છે. કામ લાગ્યું કશું રહ્યું જ નહીં. આ તો બિલકુલ બધું જ થઈ ગયું છે. ભૂખો બોલી ગયા. ડાંગર જ છે આમાં બી ડાંગર પહેલા બધા આપણે વિસ્તારમાં ડાંગર પણ વધારે કરેલું. ત્રણ થઈ ગયો. ત્રણ થયું બકા ના ના એ તો ના ના ગમત્રીમાં ત્રણ બચી ગયું આટલું એટલે હમણાં તાત્કાલિકમાં ત્યાં હળગ્યું હતું ને માલમાં હવે એ કેવી રીતે થયું બહુ કંઈ ખ્યાલ જ નથી. ફોલ્ડના આગળના ફોલ્ડ હશે ને એટલે પેલું બંધ કરી કામ રાખ્યું. માટે બંધ રાખ્યું રિપેરિંગ એ જ સમય લાયક આ જ્યોતિનું જ લાયક. બાકી જ્યોતિનું લાઈટ હોય ને તો આવી ફળગી ને તે વખતે 50% કવર થઈ ગયું. નરેન્દ્રભાઈ હા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રાશન કાર્ડ આપણે પછી કોઈ જવાનું ગાવ કોઈ બધું બળી ગયું. કંટ્રોલમાં છે એટલે પવન જ નતો 11 સાડા 11 પવન જ નતો. શોર્ટ સર્કિટના લીધે વધારે થાય છે. હા પેલું લાઇટ ડીમ ફૂલ ડીમ થાય ને લાઇટ આવે ને તમે પણ આવી શકો છો એવું કંઈ નથી પણ અમને જાણ કરો તો વાંધો નહીં. એ પણ તમને મદદરૂપ થાય એવા છે બધા અને અમારા તરફથી જે થયું એટલું અમે તમારા સુધી પહોંચાડ્યું છે અને તમે તમારા કુટુંબના તમારી રીતે લઈ શકો છો. આમાં શું હોય કે અમુક અધિકારીઓ કેવું કે એકદમ ધ્યાન દઈને કામ ના કરે અમુક સમયે. બધા તો કંઈ ધ્યાન દઈને ના કામ કરે એવું તો રોજ બને એવું વિચારે લોકો. પણ આ માણસની પરિસ્થિતિ ના સમજતા હોય અમુક અધિકારીઓ તલાટીઓ જે બી હોય એટલે આપણે થોડું દબાણપૂર્વક લઈએ. સુખરામ સાહેબને આજે મળીએ ને સુખરામ સાહેબને કીધું વાત થઈ
અમારે વિસ્તારમાં કેવું કે અમે તલાટીને ડાયરેક્ટ ટચમાં છીએ એટલે અમે ડાયરેક્ટ ફોન કરીને કહી દઈએ ભાઈ કેટલા દિવસમાં થશે કેવું છે અને અપડેટ અમે 15 દિવસે 20 દિવસે લે તૈયારીમાં અરજી કરાવી દઈએ ત્યાં ઊભા છે પાંચ સ્ટાફ તૈયારી ના કાલે પંચનામું કરી દીધું છે એટલે લોકોને કેવું હોય કે તાલુકામાં જમા કરવાનું હોય થઈ ગયું કાલે ને કાલે જ થઈ ગયેલું એ અરજી લોકો ત્યાં આગળ એમના જે મેન હોય ત્યાં તાલુકામાં જમા કરે પછી આગળ જાય એ રીતના એમના પરિવારમાં 1-2 છોકરા હતા અને બા ખાસા ઉંમરના હતા. અને એમની પરિસ્થિતિ એવી નથી કે 10-15 વર્ષ સુધી ઘર બનાવી શકે એટલે આપણે પ્રયત્ન કેવું ટ્રાય કર્યો બધા છોકરાઓ મળીને કે ઘર બને એમને બનાવીને એમને લગભગ 3-4 મહિના જેવું થયું બનાવીને આપી દીધું કારણ કે હવે બા હવે રહેવા માટે બીજાના ઘરે જઈને રહે તો આપણને દુઃખ થાય ત્યારે એનું ઘર છોડીને આજે એવી વસ્તુ છે કે આ ઘરમાં બાળકો મોટા થયા હોય છોકરાઓના ખર્ચા મતલબ પૈણાયા હોય સુખ દુઃખના પ્રસંગો બધા આમાં બન્યા હોય ના એનો છાયો હટી જાય એટલે બધાને દુઃખ થાય ઘરમાં કોઈ બી કાયદાકીય જરૂર પડે તો બી અમને કહેતા નહીં તમે થોડા કહે છે એટલે તમારી જોડે વાતચીત કરીએ કે તમારે લક્ષ્મણભાઈનો કોન્ટેક્ટ લઈ લો ના વાંધો નહીં કોઈ દિવસ આ દીપસિંહભાઈ કરીને અહીંયા તમારે ડેલી નીકળતો જતા જ હોય ને આપણો ફોન 24 કલાક ચાલુ થઈ જે તે સમયે ત્યારે કહેજો તમારા પરિવારનો બી સહકાર લેવાનો એમ આપણે ગોગંબર અહીંયા આપણે ડોક્ટર છે અહીંયા આપણે જઈએ ને જે પહેલો પેટ્રોલ પંપ આવે ને ગોગંબામાં એન્ટર થતા ત્યાં પહેલું જે દવાખાનું છે એ સાહેબનું છે સહયોગ હોસ્પિટલ સહયોગ હોસ્પિટલ અમે લોકો નીકળીએ કંઈ બી એવું લાગે લક્ષ્મણભાઈનો નંબર લઈ ચલો આવજો ગમે તો લક્ષ્મણભાઈને કહીએ. ત્યાં તો મારા ભાઈ છે ને ઘેર ઓળખો છો ને તમે